અત્યારે આમાં ધ્યાન દઈશું. એક વ્યક્તિને એક પાનું ટાઈપ કરવા માટે 8 મિનિટ લાગે છે. એને 1 થી 2 વાગ્યાનો સમય છે, એટલે કે 60 મિનિટનો સમય છે. 1 કલાકનો સમય છે એટલે 60 મિનિટનો સમય છે. તો 8 મિનિટમાં એક પાનું ટાઈપ કરે છે, તો 60 મિનિટમાં એ કેટલા પાના ટાઈપ કરશે? તો કે સીધે સીધું 60 ભાગ્યા 8 આવશે. તો આનો જવાબ આવશે 7.5 પાના ટાઈપ કરશે. એક માણસ 7.5 પાના ટાઈપ કરશે આપેલા નિર્ધારિત સમયમાં. સેટ થઈ ગયું. હવે એને કેટલા પાના ટાઈપ કરવા છે? 1710. એટલે આને તમે 83 માંડી શકો. 7.5 પાનું ટાઈપ કરવા માટે એક માણસ જોઈએ, તો 1710 પાના ટાઈપ કરવા કેટલા માણસ જોઈએ? અને સીધો ભાગાકાર તમને ખબર પડતી હોય તો કરી શકો છો. 1710 છેદમાં કેટલા આવે? 7.5. 7.5 એટલે 75 અને ઉપર કેટલા આવે? 10. છોકરાઓ હા ચલો, 3 ઉડે તો એટલે 5 ઉડે તો 2. હા ને, અને 5 ઉડે તો 15. ડન છે. હવે આ 15 ઉડી જશે. 15 એકા 15, 15 એકા અને 15 ચોક. તો 114 ગુણ્યા 2 એટલે કેટલા થશે? 228. ઉપરોક્ત પૈકી કોઈ નહીં. છોકરાઓ સમજાણું? મેં અલગ અલગ 2 સ્ટેપમાં દાખલો કર્યો. ડન છે.